ગઈ તારીખ 17/6/2024 રોજ અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અશોક લેલન કંપનીના ટેમ્પાની ચોરી થયેલાની ફરિયાદ હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવતા કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ અને આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા તથા એએસઆઈ પંકજભાઈ અને પોકો ગેલાભાઈ નાઓએ પોતાના બાતમી સોર્સથી અને હકીકતના આધારે આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને આ ગુનાના કામે મુખ્ય આરોપી રવિન્દ્ર શંકર જરારે મૂળ રહે હાદી તાલુકો સિલ્લોડ જિલ્લે ઔરંગાબાદ તથા ભાવેશભાઈ ભીખાભાઈ લાઠિયા રહેવાસી B62 સરગમ સોસાયટી પૂણા મૂળ રહેવાસી પીપરિયા તાલુકો લાઠી જિલ્લે અમરેલી નાઓની ધોરણસર અટકાયત કરેલ છે। મુખ્યત્વે આ ગુનાની એમઓએ પ્રકારની છે કે આરોપી નંબર 1 રવિન્દ્ર જેને પોતાની પત્ની કવિતા સાથે અણબનાવ ચાલતો હોય અને તેની પત્ની કવિતા તેના પિયરથી એના ઘરે આવતી ના હોય અને ખાસ કરીને એમાં તેનો સાળો મનોજ રામધન મુખ્યત્વે આરખીલી રૂપ હોય અને એ તેની બહેનને એના સાસરીમાં મોકલતો ના હોય, જેથી આરોપી નંબર 1 રવિન્દ્ર શંકર નાઓએ એવું નક્કી કરેલ કે આ તેના સાળાનું મર્ડર કરી નાખવું છે અને કોઈક વાહન એક્સિડન્ટમાં એને ખપાવી દેવું છે, જે આશયથી તેને આ વાહન ચોરી કરેલી। આમ બંને આરોપીઓ સુરતથી ઔરંગાબાદના લક્ઝરી બસ ઉપર એકબીજાની સામસામેની શિફ્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય અને 3 વર્ષ સાથે એ લોકોએ ફરજ બજાવેલ હોય, એકબીજાને સારી રીતના ઓળખતા હતા। આમ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ચોરીનો ગુનો તો ડિટેક્ટ કરવામાં આવેલ છે, પરંતુ ગુનાની એમો જોતા મુખ્ય આરોપી રવિન્દ્ર શંકર જરારે જે પોતાના જ સાળાનું મર્ડર કરવાના હેતુસર આ વાહન ચોરેલ હોય એવું હાલની તપાસ ઉપરથી જણાઈ આવેલ છે।